નમસ્કાર મિત્રો, મારી આ યુટ્યુબની ચેનલ ઉપર તમારું સ્વાગત કરું છું। ગુજરાતના ઇતિહાસના મોસ્ટ આઈએમપી એમસીક્યુની સિરીઝ શરૂ થઈ ગઈ છે। જો તમે અત્યાર સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, જેથી આવા જ મોસ્ટ આઈએમપી એમસીક્યુ તમને ફરીથી જોવા મળે। તો શરૂ કરીએ આજનો વિડીયો પૂરો જોવા વિનંતી છે। આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થશે। મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલના સમયમાં નવનિર્માણ આંદોલન થયું હતું। આ નવનિર્માણ શબ્દ કોણે આપ્યો હતો? એ ઇન્દુલાલ યાજ્ઞિક, બી રસિકલાલ પરીખ, સી જયપ્રકાશ નારાયણ, ડી પુરુષોત્તમ માવળકર। મિત્રોનો સાચો જવાબ આવશે ડી પુરુષોત્તમ માવળકર। ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની રચના કયા મુખ્યમંત્રીએ કરી? એ હિતેન્દ્રભાઈ દેસાઈ, બી જીવરાજ મહેતા, સી ઘનશ્યામભાઈ ઓઝા, ડી બાબુભાઈ પટેલ। ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની રચના એ ઘનશ્યામભાઈ ઓઝાએ કરી હતી। મિત્રોનો સાચો જવાબ આવશે સી ઘનશ્યામભાઈ ઓઝા। નર્મદે સર્વદે, એ સદા અમને ગર્વ દે, બી નર્મદે હર, સી અમને સુખ દે, ડી હર હર નર્મદે। મિત્રોનો સાચો જવાબ આવશે એ સદા અમને ગર્વ દે। નર્મદે સર્વદે, સદા અમને ગર્વ દે। મિત્રો સાચો જવાબ આવશે એ। ગુજરાતના પ્રથમ કાર્યકારી રાજ્યપાલ કોણ હતા? એ માર્ગરેટ આલ્વા, બી કેજી બાલકૃષ્ણન, સી એસસી જમીન, ડી પીએનજી ભગવતી। મિત્રોનો સાચો જવાબ આવશે ડી પીએનજી ભગવતી। મહેસૂલ પાકના રૂપમાં લેવામાં આવે છે તેને શું કહેવાય છે? એ કરજ, બી સદભાગા, સી બલી, ડી ભાગબટાઈ। મિત્રોનો સાચો જવાબ આવશે ડી ભાગબટાઈ। રાજાની કચેરી ખાલી જગ્યા કહેવાતી? એ દરબાર, બી આપેલ તમામ, સી હજુર ઓફિસ, ડી હજુર કોર્ટ। મિત્રોનો સાચો જવાબ આવશે સી હજુર ઓફિસ। અંગ્રેજો દ્વારા જમીન માલિકો પાસેથી મહેસૂલ કઈ પદ્ધતિ પ્રમાણે ઉઘરાવાતું હતું? એ મહાલવારી, બી મહાલવારી અને રૈયતવાડી, સી રૈયતવાડી, ડી વાટા પદ્ધતિ। મિત્રોનો સાચો જવાબ આવશે સી રૈયતવાડી। કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ ક્યારે શરૂ થયો? એ 1950, બી 1952, સી 1946, ડી 1954। કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ એ 1952માં શરૂ થયો। મિત્રો સાચો જવાબ આવશે બી 1952। અમદાવાદમાં શહીદ સ્મારક ઊભું કરવાના પ્રશ્નનો ઉકેલ કયા મુખ્યમંત્રીના સમયમાં આવ્યો? એ ચિમનભાઈ પટેલ, બી હિતેન્દ્રભાઈ દેસાઈ, સી માધવસિંહ સોલંકી, ડી બાબુભાઈ પટેલ। મિત્રોનો સાચો જવાબ આવશે બી હિતેન્દ્રભાઈ દેસાઈ। ગુજરાતમાં લોકાયુક્તનો કાયદો ક્યારે ઘડાયો? એ 1992, બી 1994, સી 1982, ડી 1986। મિત્રોનો સાચો જવાબ આવશે ડી 1986। નાલંદાના બે મહાન વિદ્વાનો ગુણમતી અને સ્થિરમતીએ કયા અધ્યાપન કાર્ય કર્યું હતું? એ તક્ષશિલા, બી વિક્રમશિલા, સી વલ્લભી, ડી આપેલા તમામ। મિત્રોનો સાચો જવાબ આવશે સી વલ્લભી। શાંતાચાર્ય અને સુરાચાર્ય કયા સોલંકી રાજાના દરબારમાં હતા? એ કુમારપાળ, બી કર્ણદેવ સોલંકી, સી ભીમદેવ પ્રથમ, ડી સિદ્ધરાજ સોલંકી। મિત્રોનો સાચો જવાબ આવશે સી ભીમદેવ પ્રથમના દરબારમાં હતા। ભરૂચ ખાતે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કંપની GNFCનું કારખાનું કયા મુખ્યમંત્રીના સમયમાં સ્થપાયું? એ ઘનશ્યામ ઓઝા, બી શંકરસિંહ વાઘેલા, સી માધવસિંહ સોલંકી, ડી ચિમનભાઈ પટેલ। મિત્રોનો સાચો જવાબ આવશે સી માધવસિંહ સોલંકી। અડાલજ ગાંધીનગર સ્થિત રૂડા વાવ ખાલી જગ્યાની સ્મૃતિમાં બાંધવામાં આવી હતી? એ રાણા વીરસિંહ, બી એક પણ નહીં, સી ભીમદેવ દ્વિતીય, ડી રૂડા દેવી। મિત્રોનો સાચો જવાબ આવશે એ રાણા વીરસિંહ। નીચેના પૈકીની સિંધુ નદીની કઈ ઉપનદી પાકિસ્તાનમાંથી વહેતી નથી? એ રાવી, બી બિયાસ, સી સતલજ, ડી ચિનાબ। મિત્રોનો સાચો જવાબ આવશે બી બિયાસ। કયા વર્ષમાં ગુજરાતની રાજધાની અમદાવાદથી ગાંધીનગર ખસેડવામાં આવી હતી? એ 1972, બી 1962, સી 1965, ડી 1970। મિત્રોનો સાચો જવાબ આવશે ડી 1970। દાંડી યાત્રા સમયે સરદાર પટેલની કયા ગામથી ધરપકડ થઈ હતી? એ પેટલી, બી રાસ, સી ઉત્તરસંડા, ડી કરાડી। મિત્રોનો સાચો જવાબ આવશે બી રાસ। પાટણમાં રાણકી વાવ કોણે બંધાવી હતી? એ મિનળ દેવી, બી રાણી રૂપમતી, સી નાયકા દેવી, ડી રાણી ઉદયમતી। મિત્રોનો સાચો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે। આવા જ મોસ્ટ ટાઈમ એમસીક્યુ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, જેવી આવા જ વિડીયો તમને ફરીથી જોવા મળે। થેન્ક યુ।